નમસ્કાર, ઇન્ડિયા વોઇસ ડિજિટલમાં આપનું સ્વાગત છે. બરાબર એક અઠવાડિયા પહેલા દેશ સ્તબ્ધ થઈ ગયો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક જ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાહેરાત કરી. આ સાથે જ દેશના નાગરિકોને ખ્યાલ આવી ગયો કે વિશ્વગુરુને સુબ્રમણ્યમ સ્વામી પછી જો કોઈ માનસિક રીતે ભજવી રહ્યું હોય તો એ છે ઉપરાષ્ટ્રપતિ ધનખડ. આજે ઇન્ડિયા વોઇસ એક એવો ઘટનાક્રમ આપના દર્શકો સમક્ષ મૂકી રહ્યો છે જેના મૂળમાં કદાચ ઓપરેશન સિંદૂરનો ઘટનાક્રમ અને જગદીપ ધનખડનો કથિત હઠાગ્રહ છે. આજે સંસદમાં આ મુદ્દે ચર્ચા ચાલે છે ત્યારે મોદી અને ધનખડ વચ્ચેનો સીધો ટકરાવ એ રાજનીતિની તેજ હવા સામે અસ્તિત્વ ટકાવવા ઝઝૂમતા એક દીવાની વાત છે. તિરાડ પડી એટલે અંતર પડ્યા. શું થયું તે બધાની સામે છે. સરકારના એક વરિષ્ઠ મંત્રી દ્વારા ગત સોમવારે સાંજે 7:30 વાગ્યે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને ફોન કરવામાં આવ્યો. કહેવાયું, કાં તમે રાજીનામું આપો નહીતર તમારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. આ ફોન કોલ કર્યાના 2 કલાક પછી ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને કહેવાયું. ધનખડના રાજીનામાના 1 અઠવાડિયા પછી પણ આ ઘટના પર ઘણા બધા રાજકીય તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. આ પરાકાષ્ઠા પહેલા સંસદ, ભાજપ કાર્યાલય અને ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયમાં શું થયું? ગત સોમવારે ભાજપ અને ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય વચ્ચે અવિશ્વાસની ખાઈ એટલી બધી પહોળી થઈ ગઈ કે ભાજપ નેતૃત્વ પાસે કોઈ રસ્તો નહોતો. આ સ્થિતિમાં સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. ધનખડના રાજીનામાની અંદરની મળેલી માહિતી મુજબ ધનખડ પાસે કોઈ એવો મંત્રી નથી જેને ધનખડ દ્વારા ઠપકો ન મળ્યો હોય. જ્યારે એક મંત્રી તેમને મળવા ગયા ત્યારે ત્યાં ઘણા સચિવો બેઠા હતા. તેમણે સચિવોની સામે તેમને ઠપકારવાનું શરૂ કર્યું. આ મંત્રીએ તેમને કહ્યું કે હું તમારી સાથે એકલા વાત કરવા માંગુ છું, તમે પ્રોટોકોલ મુજબ બાકીના સચિવોને અહીંથી બહાર જવા કહો. ધનખડે કહ્યું, તમારે જે કહેવું હોય તે મને ખાનગીમાં કહો, કોઈ ત્રીજા વ્યક્તિની સામે ન કહો જેનાથી તમારા શિષ્ટાચાર પર અસર પડી શકે. મંત્રીએ આવું કહ્યા પછી પણ ધનખડે તેમને ઠપકો આપવાનું ચાલુ રાખ્યું. 21 જુલાઈ બપોરે 12:30 વાગે બિઝનેસ એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં જેપી નડ્ડા, કિરણ રિજ્જુ, અર્જુન રામ મેઘવાલ અને એમ મુરુગનની ઉપસ્થિતિ. જગદીપ ધનખડે કહ્યું કે વિપક્ષ ઈચ્છે છે કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરો. દરમિયાન વડાપ્રધાન, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાનની પણ ઉપસ્થિતિ હોય. ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ વડાપ્રધાન આપે, આવું જગદીપ ધનખડે કહ્યું. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે BAC મુદ્દાઓ અને સમય નક્કી કરે. સંસદમાં જવાબ કોણ આપશે અને આપશે કે નહીં તે સરકારનો નિર્ણય છે. જ્યારે મુદ્દા પર મામલો ઉકેલાયો નહીં ત્યારે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે કિરણ રિજિજુને કહ્યું કે તમારે જઈને વડાપ્રધાનને પૂછવું જોઈએ. આ સમગ્ર ઘટનાનો વળાંક છે. છેલ્લા 6-7 મહિનામાં જે બન્યું તેમાં અચાનક વધારો થતો જોવા મળ્યો. તે રાત્રે વડાપ્રધાન મોદીના રૂમમાં એક બેઠક યોજાઈ જેમાં જયશંકર ત્યાં છે, અમિત શાહ, નિર્મલા સીતારામન, રાજનાથસિંહ, જેપી નડ્ડા, મનોહરલાલ ખટ્ટર, શિવરાજસિંહ ચૌહાણ, કિરણ રિજિજુ જેવા સરકારના તમામ મોટા નેતાઓ ઉપસ્થિત. આ બેઠકમાં નક્કી થયું ધનખડને ફરી એકવાર મનાવવામાં આવે અને પછી સાંજે 4:30 વાગે BACની બેઠક યોજવાનો સમય આવી ગયો. પરંતુ એ પહેલા જગદીપ ધનખડ 63 વિપક્ષી સાંસદો દ્વારા લાવવામાં આવેલા જસ્ટિસ વર્માને હટાવવાની બાબતની કાર્યવાહી આગળ ધપાવે છે અને કહે છે આ અંગેનો નિર્ણય બીજા દિવસે લેવાશે. આ કારણે કેન્દ્ર સરકારને લાગે છે કે હવે મામલો વધી ગયો, તેને ક્યાંય ઘટાડવો પડશે. પછી ગૃહમંત્રી અમિત શાહ રાજનાથસિંહ સાથે બેસી પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જસ્ટિસ વર્મા પર વિપક્ષી સાંસદોના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે સરકારે તમામ વિપક્ષીઓ સાથે હાથ મિલાવી લોકસભાના વિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કર્યો. તેમાં 145 જેટલા સાંસદોના હસ્તાક્ષર હતા. તમામ વિપક્ષો, શાસક પક્ષ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સ્પીકરને પ્રસ્તાવ આપવામાં આવ્યો. સ્વાભાવિક છે મામલો વધી ગયો. જેપી નડ્ડા અને કિરણ રિજિજુ જગદીપ ધનખડને
આ ન કરવા માટે સમજાવવા જાય છે, પરંતુ તેઓ ટસના મસ નથી થતા. કિરણ રિજિજુએ અર્જુન મેઘવાલને કહ્યું કે આમ થોડી વાર રાહ જુઓ, વસ્તુઓનો ઉકેલ આવી રહ્યો છે. મેઘવાલ જાય છે અને જે રીતે વાતચીત થાય છે તે એક હોટ ટોપિક બની જાય છે. આ દરમિયાન અર્જુન રામ મેઘવાલે ધનખડને કહે છે કે તમે જે કંઈ કહ્યું છે, વિપક્ષી સાંસદો પ્રસ્તાવ તમે જે સ્વીકાર્યો છે એ પહેલા જાણ કરી હોત તો સરકાર આ પ્રસ્તાવ સંયુક્ત રીતે લાવી શક્યો હોત. કારણ કે લોકસભામાં આના 4 દિવસ પહેલા કિરણ રિજિજુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મળવા જાય છે. તેમને કહે છે કે સરકાર બધાને સાથે લઈ જસ્ટિસ વર્મા સામે સુનાવણી દાખલ કરવાનો પ્રયાસ કરે છે અને રાજ્યસભામાં લાવવામાં આવશે. તમારી સંમતિથી એક સમિતિ બનાવવામાં આવશે, પરંતુ જગદીપ ધનખડ સાથે બધું યોગ્ય નથી થઈ રહ્યું. સાંજે 7:30 વાગ્યા સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે તમે રાજીનામું આપો, નહીંતર તમારી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લવાશે. મહાભિયોગ નહીં લાવવામાં આવે, રાજ્યસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીશું. તેના પર એનડીએ સાંસદો સહિત લગભગ 90 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહી પૂર્ણ થયા પછી 10 મંત્રીના જૂથ બનાવવામાં આવ્યા. 10 સાંસદો દરેક મંત્રીના ઘરે પહોંચે. તેને કહેવામાં આવે છે કે સરકાર વિચારી રહી છે કે જો ધનખડ સહમત નહીં થાય તો તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમને માહિતી આપવામાં આવે છે તેના કારણો. છેલ્લા 6 મહિનામાં જગદીપ ધનખડે સરકાર સાથે સંકલન કર્યું તેનો ઇતિહાસ જણાવાય છે. સંસદીય પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે જો પ્રસ્તાવ આવે તો તમારે સંસદીય બાબતોના મંત્રીને જણાવવું પડે. આ પ્રસ્તાવ આવી ગયો, તેના પર કેવી રીતે આગળ વધવું? ગત સોમવાર સાંજનો સમય રાષ્ટ્રપતિને આવવામાં 20 થી 25 મિનિટની વાર લાગે છે અને પછી તેઓ નિર્ધારિત ફોર્મેટમાં રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપ્રત કરે છે. રાત્રે 9:25 વાગ્યે જગદીપ ધનખડ પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાજીનામાની જાહેરાત કરે છે. દેશમાં ભારતીય જનતા પાર્ટી હજુ રાષ્ટ્રીય પ્રમુખ નક્કી નથી કરી શકી. સંઘ કહેતા મોહન ભાગવત અને મોદી વચ્ચે કથિત તુમુલ યુદ્ધ ચાલે છે. સંસદમાં કોરામ છે. પ્રધાનમંત્રી મોદી વિશ્વગુરુ તરીકે વિદેશમાં ભારતીય દેશની જીડીપી થી માંડીના રાજદ્વારી સંબંધો પર ચર્ચા, વિચારણા, વિમર્શ કરી અને સહેલગાય છે. ત્યારે દેશની સંસદમાં બધું બરાબર નથી ચાલતું. ભારતીય જનતા પાર્ટીમાં સગળું બરાબર નથી ચાલતું અને દેશની રાજનીતિમાં વર્તમાન જે ગ્રહ યોગો છે એ જોતા આવનારા દિવાળી સુધીના સમયમાં દેશની રાજનીતિમાં કોઈ મોટી ઉથલપાથલ સર્જાય તો કોઈ નવાઈ નહીં રહે. હવે લાગે છે કે ધનખડ પછી શું આગામી વારો ઓમ બિરલાનો છે? જો આવું હોય તો આપે એ સમય સુધીની રાહ જ જોવી રહી. નમસ્કાર.